નમસ્કાર, હું અંકિતા કપડવંદમાં એવા નાના ગામડામાંથી આવું છું. હું જન્મથી વિકલાંગ છું અને એક વિકલાંગની સાથે એક છોકરી હોવાથી મને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પપ્પાના સપોર્ટથી હું આગળ અભ્યાસ કરી અને આગળ કરિયર બનાવવા માંગતી હતી, પણ નજીકમાં મને કોઈ જોબ ન મળવાથી હું ખૂબ નિરાશ હતી. ત્યાર પછી મેં અમારી સંસ્થા થકી મેં પાર્લરનો કોર્સ કર્યો અને હું ઘરે પાર્લર ચલાવતી હતી. એટલી બધી ઇન્કમ નથી થઈ શકતી જેટલી આપણી મંથલી થઈ સિઝન પ્રમાણે થતી હતી. ત્યાર પછી અમારી સંસ્થાની દ્વારા મને DDU-JKYની માહિતી મળી. ત્યાં મોબિલાઇઝેશન કેમ્પ થયો અને ત્યાં મને કેમ્પમાં બોલાવી અને ત્યાંથી મને જાણકારી મળી. તો બી હું ગૂંચવાયેલી હતી અને મને એવું થતું હતું કે મને જોબ મળશે કે હું 3 મહિના કેવી રીતે રહીશ, લોકો કેવા હશે, એવું બધું થતું હતું. ભરત સર, રાજેશ્વરી મેમ એમને મને સમજાવી અને હું DDU-JKYના તાલીમમાં આવી. અને બહુ મોટો પ્રશ્ન એ હતો કે હું અમદાવાદ આવી એ જ બહુ મહત્વની વાત હતી, કેમ કે ઘરની બહાર કોઈ દિવસ નીકળી ન હતી. હું ઓર્ડર બી લેતી હતી પાર્લરના, પણ એ નજીકના ગામડામાં જ હતા, મોટી સિટીમાં કે મોટા બજારમાં ન હતા. અને આટલી બધી હું દૂર ક્યારેય પણ ગઈ નથી. તો મને ઘણું બધું એવું અનુભવ સારો થયો મને, એમ કે બહાર આવીને દુનિયા જોઈને. અને મને 3 મહિના ખૂબ જ સારો અનુભવ રહ્યો. નવી ફ્રેન્ડો બની, બહુ બધું શીખવા મળ્યું, સોફ્ટ સ્કિલ, કોમ્પ્યુટર. DDU-JKYના થકી મને સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયામાં જોબ મળી. સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયામાં હું ડોનર કેર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરું છું અને તેમાં મને બહુ જ સારું ઘણું બધું શીખવા મળ્યું. અને ત્યાં હું લોકોને સમજાવું છું કે ડેફલાઇન બાળકોને મદદ કરવા આગળ આવે. અને મને પણ ગર્વ છે, મારી ફેમિલી પણ ગર્વ છે કે હું પોતે વિકલાંગ છું અને એવા બાળકો માટે હું કામ કરી રહી છું. મારા પપ્પા બહુ પ્રાઉડ કરે છે કે મારી છોકરી લાઈફમાં પહેલી વાર જોબ મળ્યા પછી મને હવાઈ જહાજની મુસાફરી કરવા મળી. મેં સપનામાં બી નહોતું વિચાર્યું કે હું ક્યારેક પ્લેનમાં બેસી શકીશ એમ. તો થેન્ક યુ સેન્સ ઇન્ડિયા, થેન્ક યુ અંતજા મંડળ, એન્ડ થેન્ક યુ સો મચ DDU-JKY પ્રોજેક્ટ.